हेलो नमस्कार विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यार्थी भुवन ट्रस्ट संचालित श्री एसएन विद्यालयना ई लर्निंग प्रोग्राम में हूँ अशोक चौहान आपનું ફરી હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લા ઘણા સેશનથી આપણે સંધિ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ અને એ સંધિના મુદ્દામાં આપણે સ્વર સંધિ અને સ્વર સંધિ બાદ વ્યંજન સંધિ આરંભેલી। હવે આ વ્યંજન સંધિમાં આપણે આગળ વધીએ કે જ્યાં સુધી અટક્યા હતા ત્યાંથી આપણે આજે આગળના એક નિયમને જોઈશું। તો નિયમની વ્યાખ્યા જણાવી દઉં તમને। વ્યંજનોમાં ત કે દ, ત કે દ વર્ણ પછી જો ચ વર્ણ, જ વર્ણ, ન વર્ણ કે લ વર્ણ આવે ત્યારે પાછલો વર્ણ હોય તે બેવડાય। એટલે કે કોઈ પણ શબ્દ જ્યારે ઉદાહરણ સ્વરૂપે આપેલ હોય અને એ શબ્દના પ્રથમ પદના અંતે એટલે કે ત અથવા તો દ વર્ણ આવતો હોય, આ બેમાંથી કોઈ પણ પદાંતે આ બેમાંથી કોઈ પણ એક વર્ણ હોવો જોઈએ। યા તો ત વર્ણ હોય યા તો દ વર્ણ હોય। આમ પદના અંતે ત અથવા તો દ વર્ણ પછી જો ચ, જ, ન કે લ વર્ણ આવે ત્યારે આ બધા જ વર્ણો એટલે કે ત પછી આમાંનો આવનારો જે વર્ણ છે તે બેવડાય, એટલે કે તે બે વાર લખાય। હવે આપણે એને ઉદાહરણ સહિત જોઈએ। તો અહીંયા તો નિયમ ટાંકી આપું છું તમને કે ત કે દ વર્ણ પછી, ત કે દ વર્ણ પછી જો ચ, જ, ન કે લ વર્ણ આવે ત્યારે પાછલો વર્ણ બેવડાય। હવે આપણે ઉદાહરણ તો જોઈ ગયા છીએ અગાઉ ઘણા બધા નિયમોની સાથે સાથે, એવી જ રીતે અહીંયા વ્યાખ્યાને માત્ર એ શબ્દોની સાથે આપણે સરખાવવાની છે કે પ્રથમ પદના અંતે ત અથવા તો દ બેમાંથી કોઈ પણ વર્ણ આવે અને બીજા પદની શરૂઆતમાં ચ, જ, ન કે લ વર્ણ આવે તો ત્યારે પાછલો વર્ણ એટલે કે પ્રથમ પદના અંતે ત અને દ બંને આવતા હોય, બંનેમાંથી કોઈ પણ એક આવતો હોય અને એના પછીના બીજા પદમાં એટલે કે ચ, જ, ન કે લ આમાંનો કોઈ વર્ણ આવતો હોય તો આ બંનેમાંથી જે વર્ણ આવે છે એના પછીના પાછલા વર્ણોમાંથી આ ચારમાંથી જે કોઈ વર્ણ આવતો હોય એ ગણાય, એ વર્ણ બેવડાય। ઉદાહરણ જોઈએ આપણે, જેમ કે ઉત ચાર। હવે વ્યાખ્યાની સાથે આપણે આ ઉદાહરણને સમજીએ તો ત વર્ણ છે એના પછી ચ વર્ણ આવે છે। વ્યાખ્યાને જોતા જઈએ તો ત વર્ણ છે એ ત વર્ણ પછી ચ વર્ણ આવે છે ત્યારે પાછલો વર્ણ બેવડાય, એટલે કે ત પછી આવતો વર્ણ કયો છે? ચ છે। તો આ ત પછી આ આવતો ચ વર્ણ છે બેવડાશે ત ને બદલે, એટલે શબ્દની સંધિ શું થશે? ઉચ્ચાર।
એવો જ બીજો શબ્દ જોઈએ, સત અને જન. હવે અહીંયા પણ ત વર્ણ છે અને ત વર્ણ પછી આવતો જ વર્ણ છે, તો ત વર્ણને બદલે જ વર્ણ છે એ અહીંયા મૂકાશે. એટલે કે પાછલો વર્ણ છે એ જ છે, એટલે જ વર્ણ બેવડાશે. એ શબ્દની સંધિ થશે સજ ન. ત્યારબાદ એના પછીનું એક ઉદાહરણ જોઈએ, તો એવા જ શબ્દવાળું એક ઉદાહરણ છે સત, ચિત અને આનંદ. હવે આ શબ્દ 3 પદોમાં વિભાજિત થયો છે. શબ્દને જોઈએ તો અહીંયા ત વર્ણ છે પ્રથમ પદના અંતે, તો પ્રથમ પદના અંતે ત છે અને બીજા પદની શરૂઆતમાં ચ છે, એટલે કે ત પછી ચ આવે છે, ત પછી ચ, તો ત્યારે પાછલો વર્ણ એટલે કે ચ બેવડાશે. એટલે કે હવે આ પેલા બંને શબ્દની આપણે સંધિ કરીશું તો સચી. હવે ત વર્ણ છે અને પાછળ અ છે, તો હવે યાદ કરો આપણે અગાઉ જ્યારે સ્વર સંધિ ભણ્યા, વ્યંજન સંધિ ભણ્યા, ત્યાંનો પ્રથમ નિયમ કે અહીંયા ત પછી જો કોઈ સ્વર આવતો હોય તો ત્યારે તેના જ વર્ગના વ્યંજનોમાંનો ત્રીજો વ્યંજન આવે. એટલે કે ત વર્ગ છે આપણા વર્ણોમાંના 5 વર્ગોમાંના 25 વ્યંજનોને યાદ કરો તો 5 વર્ગ કયા કયા હતા? ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ. એમાંથી ત વર્ગને યાદ કરો તો ત વર્ગના વ્યંજનોમાં ત, થ, દ, ધ અને ન, આ 5 વર્ણો આવે. હવે અહીંયા આ શબ્દની સંધિ કરતી વખતે એ નિયમ પણ લાગુ પડે છે. એટલે કે ત પછી સ્વર આવે છે તો ત વર્ણ જે વર્ગનો વ્યંજન છે એ વર્ગનો ત્રીજો વ્યંજન આવે. હવે ત વર્ણ છે એ ત વર્ગનો જ વ્યંજન છે, તો ત વર્ગના વ્યંજનોને આપણે યાદ કર્યા તો એમાંનો ત્રીજો વ્યંજન આવે છે દ. માટે અહીંયા તનો દ થશે અને દ માં આ વર્ણ એટલે કે આ સ્વર ભળી જશે, એટલે ત્યાં થશે દા અને પાછળના વર્ણો એમ જોડાઈ જશે. એટલે શબ્દની સંધિ સાથે સચ્ચિદાનંદ. આમ અમુક એવા શબ્દો પણ આપણને ક્યારેક પજવે ખરા કે માત્ર એક જ નિયમ છે એ શબ્દમાં લાગુ ના પડતો હોય. કોઈ શબ્દ છે આની જેમ મોટો હોય તો એ 2 થી વધારે પદોમાં વિભાજિત થાય અને ત્યાં 1 થી વધારે સંધિના નિયમો લાગે, પણ આપણે એને સમજીએ તો ચોક્કસ સંધિનું વિભાજન અથવા તો શબ્દની સંધિ આપણે કરી શકીએ. હવે ત્યારબાદ આપણે એક અન્ય ઉદાહરણ જોઈએ, ઉજ્જવલ. હવે આપણે આગળ વ્યાખ્યા જોઈ ત્યારે એ પણ જોયું કે ત વર્ણ પછી, તો આ બધા ઉદાહરણો આપણે જોયા, 3 ઉદાહરણ છે ત વર્ણના છે. હવે આપણે અહીંયા ઉદાહરણ જોઈએ છીએ દ વર્ણના, એટલે કે ત હોય કે દ હોય પછી જે વર્ણ આવે ચ, જ, ન કે લ એ બધા જ બેવડાય. તો અહીંયા પણ શબ્દની સંધિ શું થશે? ઉજ્જવલ. મિત્રો ઘણા બધા શબ્દો છે, બને ત્યાં સુધી અહીં તમને એનું સ્પષ્ટીકરણ કરવાનો પ્રયત્ન કરું છું એટલે તમે શબ્દની સંધિ યોગ્ય રીતે છૂટી પાડી શકો. અહીંયા ફરી પાછો એવો જ શબ્દ જગત, જનની. ફરી પાછો ત વાળું ઉદાહરણ છે. અહીંયા દ વાળું એક ઉદાહરણ તો જોયું આપણે, અહીંયા ત વાળું ઉદાહરણ છે જગત, જનની. તો અહીંયા ત વર્ણ છે, ત વર્ણ પછી જ વર્ણ આવે છે તો તની બદલે જ મૂકાશે એટલે કે જ બેવડાશે. તો શબ્દની સંધિ થશે જગજનની. આમ ઘણા બધા ઉદાહરણો છે પણ આટલા ઉદાહરણો અહીંયા આપણે સીમિત રાખીશું. ત્યારબાદ નવા નિયમમાં આપણે આગળ વધીશું.
તો અહીંયા ત કે દ વર્ણ પછી અન્ય કોઈ પણ એટલે કે ચ જ કે ન અને લ વર્ણ આવે તો એ બેવડાય છે. ત્યારબાદ હવે આગળ નવા નિયમ તરફ જઈશું. તો એના પછીનો નિયમ તમને જણાવી દઉં. અ સ્વર કે આ સ્વર એટલે કે અ વર્ગના સ્વર પછી જો સ આવે, હવે સ કયો તો દંત્ય, તાલવ્ય અને મૂર્ધન્ય. આ ત્રણ સ માનો જેને આપણે સસલાના સ તરીકે પણ ઓળખીએ છીએ તે દંત્ય સ એટલે શરણાઈનો, તાલવ્ય સ એટલે ષટકોણ અને મૂર્ધન્ય સ એટલે સગડી. હવે અહીં આપણે વાત કરીએ છીએ કે અસ્વર અને આ સ્વર. અ કે આ સિવાયના સ્વર પછી જો સ આવે એટલે કે સસલાનો સ આવે તો તે સ ને બદલે સકોરાનો ષટકોણનો સ થાય. ઉદાહરણ અને એના નિયમને જોઈએ. અ કે આ સ્વર પછી, અ કે આ સ્વર પછી સ વર્ણ આવે ત્યારે સ વર્ણમાં પરિણમે એટલે કે રૂપાંતરિત થાય કે ફેરવાય. હવે ઉદાહરણ જોઈએ તો વિષમ એટલે કે અહીંયા ઉપરના નિયમને આપણે શબ્દની સાથે સમજાવીએ. અ કે આ સ્વર પછી, હવે અહીંયા આપણે વ વર્ણ છે એ વ વર્ણને જોઈશું તો વ વર્ણમાં જોડાયેલો સ્વર ઈ વર્ણ છે એટલે કે ઈશ્વર છે. હવે અહીંયા આપણે નિયમને સમજતો જવાનો છે સાથોસાથ કે અ કે આ સિવાયના એટલે કે અહીંયા વની સાથે જોડાયેલો જે વર્ણ છે એ અ પણ નથી અને આ પણ નથી, એના સિવાયનો જ વર્ણ છે. અને આ સ્વર પછી જો સ આવે એટલે આ સસલાનો સ આવે ત્યારે સ વર્ણમાં પરિણમે એટલે કે તે સ વર્ણની બદલે ષટકોણનો સ થાય. તો આ શબ્દની સંધિ જ્યારે કરીએ ત્યારે એની માત્ર જોડણી છે એ બદલાય વિષમ. અ કે આ સિવાયના વર્ણ પછી સ આવે ત્યારે તેનો આ સ એટલે કે ષટકોણનો સ થાય. એવા જ બીજા ઉદાહરણને આપણે જોઈએ તો સુષુપ્ત. હવે અહીંયા સ વર્ણમાં જોડાયેલો વર્ણ એટલે કે અ કે આ સિવાયનો જ વર્ણ ઉ વર્ણ છે અને ત્યારબાદ આવતો વર્ણ સ જ છે. તો આ સ ને બદલે તેનો મૂર્ધન્ય સ એટલે કે ષટકોણનો સ થશે. તો હવે આ શબ્દની સંધિ કરીશું ત્યારે એની જોડણી બદલાશે સુષુપ્ત. અને એવું જ એક ફરી પાછું ઉદાહરણ જોઈએ. અભિ અને શેક. તો આ શબ્દના અંતે એટલે કે પ્રથમ પદના અંતે ભ વર્ણમાં જોડાયેલો વર્ણ અ કે આ સિવાયનો એટલે કે ઈ વર્ણ છે અને ઈ વર્ણ પછી અહીંયા સ વર્ણ છે, માટે તે સ વર્ણનો મૂર્ધન્ય સ એટલે કે ષટકોણનો સ થશે. એ શબ્દની સંધિ કરીશું ત્યારે જોડણી અભિષેક આમ થાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ અન્ય નિયમ તરફ વળીએ. આજના સેશનનો ત્રીજો નિયમ જણાવી દઉં તમને. તો ત્રીજો નિયમ એવો છે કે જ્યારે
કોઈ પણ અનુનાસિક સિવાયના વ્યંજન હોય, અનુનાસિક સિવાયના વ્યંજન પછી જો અનુનાસિક વ્યંજન આવે, અનુનાસિક સિવાયના વ્યંજન, હવે આપણને પ્રથમ તો એટલું ખબર હોવી જોઈએ કે આપણી ગુજરાતી ભાષામાં મેં તમને જ્યારે વર્ણ પરિચય કરાવ્યો ત્યારે પણ એ બાબત ખાસ યાદ રાખવા જણાવ્યું હતું કે જેમ અંગ્રેજી ભાષામાં 5 સ્વર છે એ, ઈ, આઈ, ઓ અને યુ, તેવી જ રીતે ગુજરાતી ભાષામાં 5 વ્યંજન છે, પણ કયા? અનુનાસિક. અનુનાસિક એટલે કે જેનું ઉચ્ચારણ નાસિકા વાટે થાય. આ 5 અનુનાસિક વ્યંજન અંગ, અંજ, હણ, ન અને મ. આ 5 વ્યંજનોમાં આપણે અત્યારે જે નિયમ ભણી રહ્યા છીએ તે નિયમ એવો છે કે અનુનાસિક સિવાયના વ્યંજન પછી, એટલે કે આ અંગ, અંજ, હણ, ન અને મ સિવાયના જે કોઈ વર્ણ છે, જે કોઈ વ્યંજન છે, એ વ્યંજનની વાત થઈ રહી છે અહીંયા. અનુનાસિક સિવાયના વ્યંજન પછી જો અનુનાસિક વ્યંજન આવે, એટલે કે અનુનાસિક સિવાયના વ્યંજન પછી આ 5માનો કોઈ પણ અનુનાસિક અંગ, અંજ, હણ, ન અને મ આવે તો તે અનુનાસિક સિવાયના વ્યંજનના સ્થાને, એટલે કે પ્રથમ પદના અંતે જે અનુનાસિક સિવાયનું વ્યંજન આવેલો છે તેના સ્થાને તેના જ વર્ગનો અનુનાસિક વ્યંજન મૂકાય. વિદ્યાર્થી મિત્રો, નિયમ છે એ સાંભળવામાં અટપટો છે, પણ ખરેખર તો ઉદાહરણ સહિત જોઈશું તો તમને એકદમ સરળ થઈ પડશે. વ્યાખ્યા જણાવું તો અનુનાસિક સિવાયના વ્યંજન પછી જો અનુનાસિક વ્યંજન આવે ત્યારે અનુનાસિક સિવાયના વ્યંજનના સ્થાને તેના જ વર્ગનો અનુનાસિક વ્યંજન મુકાય. હવે ફરીવાર વ્યાખ્યાને સ્પષ્ટ કરી દો. અનુનાસિક સિવાયના વ્યંજન પછી, અનુનાસિક સિવાયના વ્યંજન પછી જો અનુનાસિક આવે તો અનુનાસિક સિવાયના જ વ્યંજનના સ્થાને તેના જ વર્ગનો અનુનાસિક મુકાય. ઉદાહરણ તરીકે અહીંયા આપણે શબ્દને લઈએ સ, ત અને માન. હવે આટલા શબ્દ પરથી તમને આ સમગ્ર વ્યાખ્યા છે એ સ્પષ્ટ થઈ જશે. અનુનાસિક સિવાયનો વ્યંજન એટલે કે ત. હવે અહીં તમને અનુનાસિક વ્યંજનો છે હું લખી જ બતાવું છું એટલે સરળતાથી યાદ રહેશે. અંગ, અંજ, હણ, ન અને મ. આ 5 વ્યંજનો છે જે અનુનાસિક વ્યંજનો તરીકે ઓળખાય છે. હવે અહીંયા આપણી વ્યાખ્યાને જોઈએ તો અનુનાસિક સિવાયના વ્યંજન પછી, એટલે કે આ 5માંથી આ વ્યંજન છે એ કોઈ જણાતો નથી, એટલે કે આ અનુનાસિક સિવાયનું વ્યંજન છે અને એ અનુનાસિક સિવાયના વ્યંજન પછી અનુનાસિક વ્યંજન આવે તો મ છે એ અનુનાસિક છે. ત્યારે શું કરીશું તો ત્યારે તેના જ વર્ગનો, એટલે કે અનુનાસિક સિવાયના જ વ્યંજનના વર્ગનો અનુનાસિક મુકાય. હવે ત વર્ણ ફરી પાછું અહીંયા કોષ્ટક યાદ કરાવી દઉં તો ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ.
આ 5 વર્ગોને ફરી પાછા આપણે જોઈશું. તો કુલ 25 વ્યંજનો છે, એની જોડમાંના છેલ્લા દરેક વર્ગમાંના છેલ્લા વ્યંજનો એ દરેક અનુનાસિક વ્યંજન કહેવાય છે. એટલે કે ક વર્ગમાં અનુનાસિક અંગ આવે છે, ચ વર્ગમાં અંજ આવે છે, ટ વર્ગમાં હણ આવે છે, ત વર્ગમાં ન વ્યંજન આવે છે અને પ વર્ગમાં મ વ્યંજન આવે છે. અહીંયા હવે વ્યાખ્યાની સાથે આપણે શબ્દની સંધિ કરીશું. અનુનાસિક સિવાયના વ્યંજન પછી જો અનુનાસિક વ્યંજન આવે તો અનુનાસિક સિવાયના વ્યંજનના સ્થાને તેના જ વર્ગનો અનુનાસિક આવે. એટલે કે ત વર્ગ છે એનો અનુનાસિક ત વર્ગનો અનુનાસિક ન થાય. માટે અહીંયા શબ્દની સંધિ થશે સન્માન. સાવ સરળ છે. નિયમ સાંભળવામાં અટપટો છે. ઉદાહરણની સાથે એને સરખાવીએ તો ચોક્કસ આપણે સ્પષ્ટ થઈ જશે. ત્યારબાદ ફરી પાછું એવું જ ઉદાહરણ લઈએ, જગતનાથ. તો અહીં પણ અનુનાસિક સિવાયનો જ વ્યંજન છે અને અનુનાસિક સિવાયના વ્યંજન પછી અહીં આવેલો ન વર્ણ છે જે અનુનાસિક વર્ણ જ છે. માટે ત વર્ગ છે અનુનાસિક સિવાયનો છે એના જ વર્ગનો અનુનાસિક એટલે કે ન જ આવે. તો અહીં શબ્દની સંધિમાં તની જગ્યાએ ન જોડાતા સંધિ થશે જગન્નાથ. અને ત્યારબાદ ફરી પાછું એક ઉદાહરણ લઈએ તો ચિત અને મય. અહીંયા ઉપરના ઉદાહરણમાં જેવો જ પ્રથમ પદનો અંત એટલે કે ત વર્ણથી જ થાય છે અને ત વર્ણનો અનુનાસિક ન છે અને પાછળ મ વર્ણ છે અનુનાસિક છે જ. માટે પણ અહીં શબ્દની સંધિ ચિન્મય થશે. અને એ સિવાય ઉદાહરણમાં જોઈએ તો વા ક અને મય. વાક એટલે વાણી અને વાણીથી યુક્ત મય. હવે અહીંયા ક વર્ણ છે એ પણ અનુનાસિક સિવાયનો જ છે. ક વર્ણ પછી આવતો વર્ણ એ અનુનાસિક વર્ણ જ છે. તો ક વર્ણની જગ્યાએ તેના જ વર્ગનો અનુનાસિક આવશે તો કયો આવશે? અંગ વર્ણ આવશે. એટલે કે અહીંયા શબ્દની સંધિ થશે વાંગ્મય. હજી એક ઉદાહરણ જોઈએ, સત અને નાદ. આ શબ્દમાં પણ ત વર્ણ છે એ અનુનાસિક સિવાયનો વર્ણ છે અને ત્યારબાદ આવતો ન વર્ણ છે તે અનુનાસિક છે. માટે ત વર્ણ અનુનાસિક સિવાયનો હોવાથી તેના જ વર્ગનો અનુનાસિક ન આવશે. એટલે અહીંયા શબ્દની સંધિમાં તની જગ્યાએ ન આવશે એટલે શબ્દની સંધિ થશે સન્નારી. આમ વિદ્યાર્થી મિત્રો, દરેકે દરેક વ્યાખ્યાની સાથે જો તમે એના ઉદાહરણને ચોક્કસ સમજતા જશો તો તમને એ ઉદાહરણો પરથી એના નિયમો ચોક્કસ સ્પષ્ટ થઈ જશે. અને આ ઉદાહરણો જેવા જ અન્ય ઉદાહરણો પણ તમને તમારા વ્યાકરણના અન્ય સાહિત્યમાં કે પાઠ્યપુસ્તકમાં જોવા મળે જ છે. અને તેનો મહાવરો કરશો તો તમને એના ઉપરથી સંધિ વિચ્છેદ અથવા તો શબ્દની સંધિ અવશ્ય કરતા આવડશે. તો આજના સેશનમાં બસ અહીં વિરમીએ. નમસ્કાર.